પીએમ કિસાન 22મો હપ્તો ક્યારે? ખેડૂત મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાના પૈસાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે 22મો હપ્તો હવે તમારા ખાતામાં જમા થવાનો છે. પણ એક ભૂલ કરશો તો પૈસા અટકી શકે છે. કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનામાં દર વર્ષે 6,000 રૂપિયા 2000ના 3 હપ્તામાં મળે છે અને હવે ફેબ્રુઆરી 2026ના અંત સુધી 22મો હપ્તો આવવાની પૂરી શક્યતા છે. પણ સાંભળો, જો તમારું કેવાયસી પૂરું નથી, બેંક ખાતું આધાર સાથે લિંક નથી કે પરિવારના 2 લોકો અલગ અલગ નામે લાભ લઈ રહ્યા છે, એટલે કે જો એક પરિવારના પતિ અને પત્ની લાભ લઈ રહ્યા છે તો હવે એક જ વ્યક્તિને જ લાભ મળશે. એટલા માટે સરકાર તમારો હપ્તો રોકી શકે છે. આનો સીધી અસર ખેડૂતો પર પડશે. ઊભા પાકમાં ખર્ચ વધી રહ્યો છે અને જો આ પૈસા અટક્યા તો મુશ્કેલી વધશે. 25 વર્ષમાં ગેસ 5 ગણો મોંઘો? છેલ્લા 25 વર્ષમાં એલપીજી ગેસના ભાવમાં 4 થી 5 ગણો વધારો થયો છે. 1989માં 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમત માત્ર 57 રૂપિયા હતી, જે વર્ષ 2000 સુધી વધીને 232 રૂપિયા થઈ ગઈ. આજે સ્થિતિ શું છે? અમદાવાદમાં ગેસ સિલિન્ડરનો ભાવ સીધો 850 રૂપિયા પાર પહોંચી ગયો છે. આ 57 રૂપિયાથી 850નો ભાવ વધારો મધ્યમ વર્ગની રસોઈ પર સૌથી મોટો માર. દર વખત ભાવ વધે ત્યારે બોજો સામાન્ય માણસ પર જ પડે છે. તો સવાલ એ છે, આ ભાવ વધારાનો જવાબદાર કોણ? સરકાર, ગેસ કંપનીઓ કે પછી અમારી મજબૂરી? ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના. ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર કિંમતના 40% અથવા રૂપિયા 6,000, જે ઓછું હોય તે મુજબ સહાય મળશે. આ સહાય ફક્ત રૂપિયા 15,000 સુધીના સ્માર્ટફોન પર જ માન્ય રહેશે. સ્માર્ટફોનની કિંમત રૂપિયા 8,000, સહાય રૂપિયા 3,200, એટલે કે 40%. સ્માર્ટફોનની કિંમત રૂપિયા 16,000, સહાય રૂપિયા 6,000, મર્યાદા મુજબ. લાભ મેળવવા માટે જરૂરી પુરાવા: 1. આધાર કાર્ડની નકલ. 2. રદ કરેલ ચેક કે બેંક પાસબુક. 3. ખરીદેલ સ્માર્ટફોનનું મૂળ બિલ, જીએસટી નંબર સાથે. 4. સ્માર્ટફોનનો IMEI નંબર. 5. ખેડૂતની જમીનનો દસ્તાવેજ. 6. 7/12ની નકલ. 7. 8/ની નકલ. ગુજરાતમાં જમીન માપણીના નિયમ બદલાયા. ગુજરાત સરકારનો એક મોટો અને સીધી અસર કરતો નિર્ણય સામે આવ્યો છે. ડિસેમ્બર 2025થી રાજ્યમાં જમીન માપણીના નિયમોમાં મોટો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે. હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની અને તેમના પર દેખરેખ રાખવાની તમામ સત્તા સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી સામાન્ય અરજદારોને હવે ગાંધીનગરના ધક્કા નહીં ખાવા પડે. આ 57 રૂપિયાથી 850નો ભાવ વધારો મધ્યમ વર્ગની રસોઈ પર સૌથી મોટો માર. દર વખત ભાવ વધે ત્યારે બોજો સામાન્ય માણસ પર જ પડે છે. તો સવાલ એ છે, આ ભાવ વધારાનો જવાબદાર કોણ? સરકાર, ગેસ કંપનીઓ કે પછી અમારી મજબૂરી?